વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી સ્મૂધી બનાવવાના છીએ। આ સ્મૂધી બાળકો માટે ખૂબ જ હેલ્ધી હોય છે। બાળકોને કોઈપણ જાતના ડ્રાયફ્રૂટ્સ ખવડાવવા હોય તો એ લોકોને બિલકુલ પસંદ નથી હોતા, તો તમે આ રીતે એકવાર ડ્રાયફ્રૂટ્સને સ્મૂધી બનાવી આપો તો એમને ખૂબ જ પસંદ આવશે। તો હવે આપણે કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે મેં અહીંયા 4 થી 5 બદામ અને અંજીરને આખી રાત પાણીમાં પલાળી રાખ્યા હતા। તમે જોઈ શકો છો કે અંજીર એકદમ સોફ્ટ થઈ ગયું છે। અને 2 થી 3 ખજૂર, થોડા એવા મખાના અને 3 થી 4 એવા કાજુને આ રીતે દૂધમાં સવારે પલાળી દીધા હતા, લગભગ અડધી કલાક। તો એ પણ તમે જોઈ શકો છો કે સારી રીતે પલળી ગયા છે। તો હવે આપણે તેને એક મિક્સર જારમાં એડ કરી દઈએ। તો પહેલાં આપણે તે ખાલી ડ્રાયફ્રૂટ્સને સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી ડ્રાયફ્રૂટ્સ એકદમ સરસ પેસ્ટ થઈ જાય, કારણ કે ડ્રાયફ્રૂટ્સના કટકા ખાવામાં આવશે તો પણ નહીં ખાય બાળકો। તો હવે આપણે બધા જ ડ્રાયફ્રૂટ્સને એડ કરી દીધા છે અને જે દૂધમાં મખાના અને ખજૂર પલાળ્યા હતા એ પણ દૂધ સાથે જ એડ કરી દીધા। હવે બધું સારી રીતે પહેલાં પેસ્ટ બનાવી લીધી છે, પછી આપણે તેમાં દૂધ એડ કરવાનું। હવે મેં અહીંયા અત્યારે એક નાનો કાચનો જે ગ્લાસ આવે એટલું દૂધ એડ કર્યું છે। 1 કપ જેટલું દૂધ છે। દૂધ ઠંડુ જ લીધું છે। હવે એ આપણે મિક્સર જારમાં એડ કરી દીધું। પછી 1 ચમચી જેટલો કોકો પાવડર એડ કરી દેવાનો। તમે ડ્રિંકિંગ ચોકલેટ પાવડર પણ એડ કરી શકો છો। હવે એની સાથે મેં 1 ચમચી સાકર એડ કરી છે। તમારે સાકર ન એડ કરવી હોય તો પણ ચાલે, કારણ કે ખજૂર વધારે એડ કરતા હોય તો તેમાં સાકરની કોઈ જ જરૂર નથી। હવે આપણે આ સ્મૂથીને એકદમ હેલ્ધી બનાવવા માટે એક બનાનાને આ રીતે એકદમ ઝીણું કટ કરીને એડ કરી દઈએ અને તેને આપણે આ રીતે પેસ્ટ બનાવી લઈએ, અને તે પણ સારી રીતે એકદમ સ્મૂથ પેસ્ટ થઈ જાય એવું કરી લઈએ। થોડો એવો ચોકલેટ પાવડર એડ કરવાથી બાળકોને ખબર પણ નહીં પડે કે અંદર શું એડ કર્યું છે। તમે જોઈ શકો છો કે આપણી સ્મૂથી એકદમ સરસ થઈ ગઈ છે। તો હવે આપણે તેને એક ગ્લાસમાં એડ કરી દઈએ, અને આ બાળકોને તમે પીવડાવશો એટલે હેલ્ધીની સાથે તે થોડું પણ પીશે તો પણ પેટ ભરાઈ જશે। તો એકદમ સરસ હેલ્ધી એવી ચોકલેટ બનાના ડ્રાયફ્રૂટવાળી સ્મૂધી આપણી તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો, બાળકો માટે ખૂબ જ સરસ છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।